હું શિલ્પા છું SSKK માંથી અને હું ખત્રીવાડાનો કાર્યકર્તા છું અને તમારો પરિચય આપો. મારું નામ મકવાણા ગોવિંદભાઈ ગીગાભાઈ, ગામ ખત્રીવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. તમને આ ખેતરમાં આપણે ઊભા છે તો આ મલ્ચિંગ કરવાનો વિચાર કઈ રીતના આવ્યો? મને આ વિચાર એવી રીતે કે સંસ્થાએ મને થોડીક મદદ કરી અને મને મગજમાં હતું એવું કે મારે આવું કરવું છે, પણ થોડુંક આમ એમ લાગતું હતું કે એટલો ખર્ચો કઈ રીતે થશે. તો મને આમાં થોડોક સંસ્થાએ સપોર્ટ આપ્યો એટલે મને એવું લાગ્યું કે નહીં, આ વસ્તુ કરાય અને કરવા લાયક છે. એટલે મને એટલો સહકાર મળ્યો ને એટલે મને એવું લાગ્યું કે નહીં, બરોબર છે. એટલે આપણે મલ્ચિંગ કરવાથી ફાયદા શું થાય? બહુ બધો ફાયદો થાય. એક તો પહેલા તો આપણે નિંદામણ બચી જાય, બીજા નંબરમાં કે આપણે પાણીનો ભેજ જળવાઈ રહે અને આપણું ઉત્પાદન છે બહુ સારું થાય. અને આ તમે અપનાવ્યું અને તમારા ગામના બીજા ખેડૂતો અપનાવે તો એને તમે કઈ રીતના માહિતગાર કરશો? નહીં, આ અપનાવવા જેવું જ છે. આ વસ્તુ અપનાવવી જ જોઈએ અને જો આ વસ્તુથી બહુ બધો ફાયદો થશે. અને આપણે જે કે આધુનિક એટલે કે આ થાંભલા આપણે માંડવા કરીએ છીએ બકાલામાં, બીજા નંબરમાં કે બકાલામાં આપણે સ્ટીકી ટેપ છે, ફેરોમેન ટેપ છે, આવું બધું ઉપયોગ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય. અને હરેક ખેડૂત જો આવું કરે ને તો બહુ બધો ફાયદો થાય એવું છે. એટલે તમારા મોટાભાગના ગામમાંથી ખેડૂત પરિવાર આ અપનાવે અને તેની આજીવિકામાં વૃદ્ધિ થાય તો તમે પણ એને પ્રેરિત કરી શકો? હા, આપણે ચોક્કસ કહી શકીએ કે ભાઈ નહીં, આ વસ્તુ કરવા લાયક છે ને કરવી જ જોઈએ. અત્યારે સમય પ્રમાણે આ વસ્તુ જો કરીએ તો આપણને બહુ બધો ફાયદો થાય એવું છે. એટલે આ ખેડૂતોને તમે વધારે માહિતગાર કરો કે ભાઈ આપણે પાણીની બચત થાય, કારણ કે ખારા પાણીમાં પણ થઈ શકે ને? ના, એટલે મીડિયમ, આપણે હાવ ખારું નહીં પણ મોળું પાણી હોય તો શાકભાજી ને એવું તો બહુ સારું થાય. ખરીવાડીનું પાણી છે મોળું જ છે અને થાય જ છે અને સારું થાય છે. હા, એટલે ઉત્પાદનમાં વધારો થાય 100%. આનાથી ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય, નિંદામણ નથી થતું એટલે મજૂરી ખર્ચ ઘણો બચે અને આપણને ફાયદો થઈ શકે. અને આ ઓછા પાણીમાં પણ શક્ય બને ને? હા, બહુ. આ માની લો કે ડ્રીપ છે, ડ્રીપમાં મારે આ 2-2.5 વીઘામાં 2 કલાકમાં ડ્રીપ આરામથી પી શકે. ઓલું આખો દિવસ 2-2.5 વીઘામાં આખો દિવસ 5ની મોટર રાખવી પડે અને આ 2-2.5 કલાકમાં ખેતર આપણું પી જાય. તો તમારા વિસ્તારમાં જો કોઈ શાકભાજીનું વાવેતર કરતા હોય અને સારા ખેડૂત હોય અને આપણા 280 ખેડૂતમાં હોય તો આપણે એને પણ આ લાભ અપાવીએ તો તમે એને રૂબરૂ મુલાકાત કરી અને એને બતાવો કે આ રીતના ફાયદા થાય, આ રીતના ફિટિંગ થાય. નહીં, 100% આને કરવું જ જોઈએ. બધા ખેડૂતોએ કરવું જોઈએ આ વસ્તુ. તમે આ મલ્ચિંગનો ઉપયોગ કર્યો તો કયા પ્રકારના શાકભાજીનું વાવેતર થઈ શકે? હવે આ મલ્ચિંગની અંદર મેં છે ને 3 થાલ એકારે કર્યા છે. એક તો પેલા રીંગણી ચોપી છે, એમાં ચોળી છે અને સાથે સાથે દૂધી વાવી છે. એક જ ખેતરમાં 3 વસ્તુ મેં ચોફેલી છે. અને આજે મને ટ્રેલી જે મેળા સિસ્ટમ મળી છે એમાં તાર અને બાંધવા માટે ઈ પણ વેલા એની ઉપર ચડી જાય એટલે ઈ પણ મોટો ફાયદો થઈ જાય ટ્રેલીનો. દોરી બાંધીને. હા, મેં આ કર્યું, મલ્ચિંગ ફિટિંગ કર્યું તો તમે એમાં સહમત છો ખરા? હા, અમે બે મળીને જ કર્યું બધું. અને તમે આ કિંમતી સમય આપ્યો અને તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે પણ કપાસ વીણતા હતા છતાં પણ અમારા વાત સાંભળી બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.